હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને ચટપટા આલુ ટૂક બનાવીશું. આ આલુ ટૂક નાસ્તામાં દહીં સાથે અથવા તો વરસાદમાં અથવા તો ઠંડી ઋતુમાં ચા સાથે પણ ખાવાની ખૂબ જ મજા પડે છે. તો ચાલો આ એકદમ સરળતાથી બની જતા આલુ ટૂક બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે સૌથી પહેલાં અહીંયા મેં આ રીતે નાની બટાકીને ધોઈને લઈ લીધી છે. આ રીતની જો તમારી પાસે બટાકી ના હોય તો તમે મોટા બટાકા પણ લઈ શકો છો. આ રેસીપી માટે નાની બટેટી જ લેવી તેવું જરૂરી નથી. અને હવે આ બટેકીની આપણે છાલ કાઢી લેશું. અને છાલ કાઢ્યા પછી તરત જ આ બટાકીને આપણે પાણીમાં ઉમેરી દઈશું. કેમ કે બટેકા વાતાવરણના સંપર્કમાં આવે એટલે તેમાં ઓક્સિડેશનની પ્રક્રિયા થવાના લીધે તે કાળા પડી જાય છે, પણ તેને આપણે પાણીમાં ઉમેરી દઈશું એટલે આ ઓક્સિડેશનની પ્રક્રિયા રોકાઈ જશે. તો હવે બધી જ બટેકીની છાલ કાઢી તેને પાણીમાં ઉમેરી દઈશું. બધી જ બટેટીની આ રીતે છાલ કઢાઈ જાય ત્યાર પછી હવે તેને આપણે મોટા ટુકડામાં કટ કરીશું. તો અહીંયા આ રીતે નાની બટાકી છે તો તેના 2 જ ભાગમાં કટ કરીશું. પણ જો તમે મોટા બટાકા લીધા હોય તો તેના આ રીતે મોટા ટુકડામાં 4 અથવા તો 6 ટુકડામાં કટ કરી શકો છો. અહીંયા આપણે બટેટાના મોટા જ ટુકડા કરવાના છે જેથી આપણા આલુ ટૂક એકદમ મસ્ત બને. બધા બટાકાના ટુકડા થઈ જાય ત્યાર પછી અહીંયા સાઈડમાં મેં તેલ ગરમ મૂકી દીધું છે. તેલ એકદમ ગરમ થઈ જાય ત્યાર પછી તેલમાં સમાય તેટલા આપણે બટાકા ઉમેરીશું. અહીંયા તેલ ફૂલ ગરમ થઈ ગયું હોય તેનું ખાસ ધ્યાન રાખવું. અને હવે તેલમાં સમાય તેટલા બટાકા ઉમેરી તેની સાઈડ ચેન્જ કરતા જઈ બટાકા એકદમ પાકી જાય ત્યાં સુધી તેને આપણે તળવાના છે. અહીંયા આપણે ગેસની મીડિયમ ફ્લેમ રાખીશું જેથી કરીને બટાકા ઉપરથી એકદમ ગોલ્ડન કલરના ના થાય. થોડી વાર બટાકાને તળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બટાકા સ્લાઇટ ગોલ્ડન કલરના થઈ ગયા છે અને તે એકદમ સોફ્ટ થઈ ગયા છે, એટલે કે તે સરસથી પાકી પણ ગયા છે. તો હવે આ બધા જ બટાકાને આપણે તેલમાંથી કાઢી લઈ એક પ્લેટમાં લઈ લઈશું. અને ત્યાર પછી હવે અહીંયા મેં આ રીતે ફ્લેટ તળિયાવાળો વાટકો લીધો છે. આ વાટકાની મદદથી આપણે ઉપરથી બટાકાને આ રીતે પ્રેસ કરીશું એટલે બટેટું થોડું આ રીતે ફ્લેટ થઈ જાય. ગરમા ગરમ બટેટા ઉપર જ આ પ્રોસેસ કરવાની છે, કેમ કે બટેટાને ઉપરથી પ્રેસ કરશું ને એટલે તે થોડા મેશ થઈ જશે અને થોડા છૂટા પડે તેવું લાગશે. પણ બટાકા ઠંડા થશે ને એટલે તે એકબીજા સાથે બાઇન્ડ થઈને છૂટી જશે. એટલે ગરમા ગરમ બટેટાને આ રીતે થોડા મેશ કરી લેવાના છે. અને તેને થોડી વાર ઠંડા કરીશું અને થોડા બટેટા ઠંડા થાય ત્યાર પછી તેને આપણે ફરીથી ફ્રાય કરીશું. તો ફરીથી ગરમા ગરમ તેલમાં સમાય તેટલા આ બટેટાને આપણે ઉમેરીશું. અહીંયા બટેટા મેશ કરેલા છે એટલે ખાસ ધ્યાન રાખવું, તેને તેલમાં ઉમેર્યા પછી તરત જ તેની સાઈડ ચેન્જ નથી કરવાની. આ બટેટા થોડા ઉપર આવે અથવા તો એવું લાગે તે થોડા તળાઈ ગયા છે ત્યાર પછી ચમચી વડે એકદમ હળવા હાથે જ તેની સાઈડ ચેન્જ કરવી જેથી કરીને બટેટાના ટુકડા ના થઈ જાય. તો હવે આ બટેટા ઉપરથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળીશું. અને આપણા આ બટેટા તળાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. થોડી વાર પછી અહીંયા જોઈ શકાય છે કે આપણા બટેટાનો મસ્ત ગોલ્ડન કલર થઈ ગયો છે અને ઉપરથી ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. પણ અહીંયા હજી આપણે બટાકા છે અને તેમાંથી 2 બટેટા થોડા ઓછા ક્રિસ્પી લાગે છે તો તેને ફરીથી તેલમાં ઉમેરીને ક્રિસ્પી કરી લઈશું. અને હવે આ જ રીતે આપણા બધા જ બટાકાને તળીને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કલરના કરી લઈશું. અને આ જ રીતે બધા જ બટાકા તળાઈ જાય ત્યાર પછી આ ગરમા ગરમ બટાકા ઉપર મસ્ત ચટપટા આલુ ટૂક બનાવવા માટે તેમાં મસાલો ઉમેરીશું. તો તેના માટે તેમાં થોડો લાલ મરચું પાવડર, થોડું ધાણા જીરું પાવડર, મીઠું, થોડું સંચળ પાવડર અને થોડો ચાટ મસાલો ઉમેરી આ બધા જ મસાલાને બરાબર રીતે મિક્સ કરી લેશું. અને ત્યાર પછી જો તેમાં કોઈ પણ મસાલા ઓછા લાગતા હોય તો ફરીથી તે મસાલો ઉમેરી તેની સાથે જ થોડો લીંબુનો રસ ઉમેરીને તેને પણ સરસથી મિક્સ કરી લેશું. અને તૈયાર છે આપણા આ એકદમ ચટપટા અને ક્રિસ્પી આલુ ટૂક. આ આલુ ટૂક દહીં સાથે અથવા તો ચા સાથે પણ ખાવાની ખૂબ જ મજા પડે છે.
તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ આલુ ટૂંકને સર્વિંગ પ્લેટમાં લીંબુ સાથે સર્વ કરીએ. અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણા આ આલુ ટૂંક કેટલા મસ્ત ચટપટા દેખાય છે કે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય. તો તમે પણ એક વખત જ્યારે પણ ભૂખ લાગી હોય ત્યારે ઝટપટ બની જતા આ આલુ ટૂંક જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.